ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું યોગેશ તારપરા. આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોતા હતા. આજે આપણે ટ્રાય કરીશું કે સ્વાધ્યાય છે તે કમ્પ્લીટ કરી નાખીએ. ચાલો, તો લાસ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલ નંબર 3. કેટલો જોયેલો? 21 જોયેલો ને? હા, ચાલો આજે 3.18 થી સ્ટાર્ટ કરીએ. આપણે 3.18. ચાલો, શું કીધેલું છે? કોઈ એક રાજમાર્ગ પર 30 કિલોમીટર પર અવરની ઝડપે દોડતી પોલીસ વાનમાંથી, ચાલો, તો વેલોસિટી ઓફ પોલીસ વાન વીપી કરી નાખીએ. કેટલો છે? 30 કિલોમીટર પર અવર. ચાલો, ની ઝડપે દોડતી પોલીસ વાનમાંથી તેની જ દિશામાં 192 કિલોમીટર પર અવરની ઝડપે દોડી રહેલી ચોરની કાર. તો ચોરની કાર ને વેલોસિટી ઓફ શું લખીએ? ટ્રીફ. ટ્રીફ એટલે ચોર થાય ને. તો વેલોસિટી ઓફ ટ્રીફ કેટલો છે? 192 કિલોમીટર પર અવર. ઝડપે દોડી રહેલી ચોરની કાર પર ગોળી છોડવામાં આવે છે. જો બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ 150 કિલોમીટર પર અવર હોય તો ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે? તો ગોળીની ઝડપ લખવાની છે આપણે ચોરની કારની સાપેક્ષમાં. ગોળીની તે ઝડપ નક્કી કરો કે જે ચોરની કારને નુકસાન પહોંચાડી શકે. હવે જો આપણને અહીંયા વેલોસિટી ઓફ બુલેટ આપેલું છે, કેટલો આપેલો છે? તો કે 150. પણ જુઓ, આ કિલોમીટર પર અવર આપેલું છે, બરાબર. તો અહીંયા ડેટામાં થોડોક શું છે? પ્રોબ્લેમ છે. તો 150 અહીંયા મીટર પ્રતિ સેકન્ડ હશે. એનું કારણ શું છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. શું જોઈ શકીએ છીએ? કે ભાઈ આપણે જોવા જઈએ તો 150 જો કિલોમીટર પર અવર હોય તો વેલોસિટી ઓફ ટ્રીફ એટલે કે ભાઈ ચોરની જે કાર છે એ તો ગોળી કરતા પણ ઝડપથી ચાલે છે. એવું પોસિબલ બને નહીં, બરાબર. એટલા માટે અહીંયા વેલોસિટી ઓફ બુલેટ છે જે મીટર પ્રતિ સેકન્ડમાં આપેલું છે, કિલોમીટર પ્રતિ અવરમાં નથી. કેમ કે કાર, કોઈ પણ કારની ઝડપ હોય તે બુલેટ કરતા વધારે, આપણે છોડેલી જે બુલેટ હોય એના કરતા વધારે હોઈ શકે નહીં. પછી જેટ કાર હોય કે એવું કઈ હોય તો કદાચ પોસિબલ છે, બરાબર. પણ આ કેસમાં એ પોસિબલ નથી. તો આપણે 150 મીટર પ્રતિ સેકન્ડ લઈ લેશું. હવે વાત કરીએ, આપણે બધાને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરી નાખીએ. ચાલો, કેટલો આવે છે? જુઓ, 30 ગુણ્યા મેં તમને આગળ પણ કીધેલું છે ને, કેટલા કરવાના? 5/18. જો 6 પંજા 30, 6 તેરી 18 એટલે કે ભાઈ 25/3 મીટર પ્રતિ સેકન્ડ. આમાં કેટલું થશે? જો 192 ગુણ્યા 5/18. તો જુઓ, આમાં 3 વડે ભાગાકાર કરી શકીએ? તો કે હા, કરી શકીએ, બરાબર. શોર્ટ ટ્રીક છે થોડી ગુણાકાર ભાગાકારની, તે તમને ખબર હોવી જોઈએ. શું કરવાનું? આ ત્રણેયનો સરવાળો કરવાનો. કેટલા થાય? જો 9, 10, 11 ને 12. તો 12 ને 3 વડે ભાંગી શકીએ? તો કે હા, ભાંગી શકીએ. તો આનો ભાગાકાર પણ આપણે 3 વડે કરી શકીએ. તો કેટલો આવે છે? 3 6 18, પછી 3 6 18, પછી શું આવશે? 12 વધશે, 6 દુ 12, અહીંયા 6 તેરી 18. હજુ જો 6 7 8, તો હવે આપણે ભાગાકાર કરી શકીએ નહીં, પણ 2 વડે કરી શકીએ ને. હા, તો અહીંયા આવશે 3, અહીંયા કેટલા આવશે? 31, બરાબર. હવે આ 5 વડે ગુણાકાર કરી નાખો. 5 એકા 5, 3 પંજા 15, 155/3, બરાબર. કઈ ભૂલ નથી થયેલી ને? એકવાર કેલ્ક્યુલેટ કરી લઈએ. ચાલો, કેલ્ક્યુલેશન કરીએ તો 192 ભાંગ્યા આપણે કેટલા કરીએ? તો કે 3 દુ 6, ભાંગ્યા 6 જ કરવાના ને. ભાંગ્યા 6 કેટલા આવે છે? તો કે 32. 32 આવે છે. આપણે શું ભૂલ કરેલી છે? જો 192 અહીંયા 18 છે, 6 તેરી 18 એટલે કે 3 3 તેરી 3 6 18 ને 18 આવશે ને વચ્ચે 1 2 એટલે કે ભાઈ હા, અહીંયા મિત્રો શું આવે છે? 4 આવે છે. 3 ચોક 12 ને હું 6 દુ 12 ડાયરેક્ટ આપણે કરેલું. અહીંયા શું આવશે? 64 આવશે ને અહીંયા આવી જશે 32. હા, એટલે કીધું કઈક ભૂલ લાગે છે. ચાલો, તો 5 દુ 10, અહીંયા શું આવી જશે? જુઓ, 0 વધી 1, 5 તેરી 15 ને 160/3, બરાબર. ચાલો, તો 160/3 આવે છે. હવે આ તો 150 જ છે,
તો પણ હજુ એકવાર કરીએ 32 ગુણ્યા 5 160 ના છેદમાં 3. ચાલો, તો આ ત્રણ વેગ આપણને મળેલા છે. હવે આપણે શું કરીશું તો કે ભાઈ આપણે ગોળીનો વેગ ફાઇન્ડ કરીશું પહેલા. હવે જો ગોળીનો વેગ ફાઇન્ડ કરવાની જરૂર કેમ પડે? કેમ કે ગોળી તો આપણને ખબર છે 150 મીટર પ્રતિ સેકન્ડ પર જાય છે, પણ ગોળી જ્યારે છોડવામાં આવે છે તો એ કારમાં જે પોલીસમેન છે કે જે ગોળી છોડે છે તો એ કારનો વેગ પણ કંઈક છે ને, તો એ કારનો વેગ છે તે ગોળીના વેગમાં શું થઈ જશે? એડ થઈ જશે ને. વેલોસિટી ઓફ બુલેટ આપણે કહીએ, વેલોસિટી ઓફ બુલેટ વીબી ડેશ કહીએ તો વીબી ડેશ કેટલો આવશે તો કે 150 વત્તા ઇક્વેશન પ્રમાણે આપણે લખીએ વીબી ડેશ કેટલો આવશે તો કે વીબી પ્લસ વીપી. આ કેમ આવેલું છે તમને ખ્યાલ આવ્યો ને? કેમ આવે? કેમ કે ભાઈ પોલીસની કાર કે જે ઓલરેડી 30 કિલોમીટર પર અવર એટલે 25/3 મીટર પર સેકન્ડ થી ગતિ કરે છે, તેમાંથી પોલીસમેન ગોળી છોડે છે, એટલે જે કારની ગતિ છે તે બુલેટની ગતિમાં એડ થઈ જશે. એટલે કે આપણે વીબી ડેશ લખેલું છે એટલે અહીંયા આવી જશે 150 પ્લસ અહીંયા આવશે 25/3. ચાલો, કેટલું આવે છે? 15 તેરી 45 450 વત્તા 25 એટલે કે 475 મીટર પ્રતિ સેકન્ડ. પણ આપણને શું પૂછેલું છે? બુલેટનો વેગ પૂછેલો છે. કોની સાપેક્ષમાં? ટ્રીફની સાપેક્ષમાં, એટલે કે ભાઈ આની સાપેક્ષમાં. તો બંને જો બુલેટ પણ આ ડાયરેક્શનમાં જાય છે, હવે આ બુલેટ પણ આ ડાયરેક્શનમાં જતી હશે અને ટ્રીફની કાર પણ, માનો કે આ કાર છે, આ પ્રમાણેની આપણે કાર લીધેલી છે, તો આ કાર પણ આ દિશામાં જાય છે, તો બંનેની દિશા એક સમાન છે, તો બંનેના વેગનો શું થશે? બાદબાકી થશે ને. હવે તમને ઘણાને એવો વિચાર થશે કે સર તો પણ બુલેટનો વેગ અને પોલીસની કારનો વેગ પણ એક જ દિશામાં હતો, તો એમાં કેમ બાદબાકી ના થઈ? કેમ કે પોલીસમેન એ કારમાં બેસેલો છે કે જેનો વેગ 25/3 મીટર પ્રતિ સેકન્ડ છે, તેમાંથી ગોળી ચલાવે છે, એટલે ગોળી પાસે જો બંદૂક પાસે ઓલરેડી કેટલો વેગ છે તો કે 25/3, એમાંથી ગોળી છૂટે છે તો એનો વેગ અને બંદૂકનો વેગ બંનેનો સરવાળો થશે. બરાબર. અહીંયા આપણે એક જ સિસ્ટમની વાત કરીએ છીએ. જ્યારે આ સિસ્ટમની વાત કરીએ તો આમાં બે અલગ અલગ કમ્પોનન્ટ આવી જાય. બરાબર. ગોળી અલગ છે અને આ ચોરની કાર કે જે અલગ છે. આ બંને વચ્ચે શું કરવાનું છે? બાદબાકી કરવાનું છે. તો વેલોસિટી ઓફ, અહીંયા શું લખશું? વેલોસિટી ઓફ બુલેટ વીબી ડેશ વિથ રિસ્પેક્ટ ટુ ટ્રીફ. વેલોસિટી ઓફ બુલેટ વિથ રિસ્પેક્ટ ટુ ટ્રીફ એટલે અહીંયા આવી જશે વીબી ડેશ માઇનસ વીબી ડેશ આવશે, આ વીબી પ્લસ વીપી માઇનસ વેલોસિટી ઓફ ટ્રીફ. તો અહીંયા શું આવી જશે? 475/3 માઇનસ અહીંયા આવશે 160/3. ચાલો, 475 માઇનસ 160, 475 માઇનસ 160 315, 315/3 કેટલો આવી જશે? 105. 3 × 3 પછી 0 3 × 5 15, 105 મીટર પ્રતિ સેકન્ડ. તો આ શું મળ્યું છે? વેલોસિટી ઓફ બુલેટ વિથ રિસ્પેક્ટ ટુ ટ્રીફ. ચોરની કાર જે છે એ જેટલા વેગથી જાય છે એના કરતા બુલેટનો વેગ કેટલો વધારે હશે તો કે 105 મીટર પ્રતિ સેકન્ડ. તો જ એ કારને ભટકાઈ શકે ને, નહીતર કારને ભટકાઈ શકે નહીં. ચાલો, તો આ પ્રમાણે આપણને 3.18 નો આન્સર મળી ગયો છે. હવે 3.19 છે જે ગ્રાફ છે, તો પહેલા આપણે ગ્રાફ ડ્રો કરી નાખીએ. ચાલો, આપણને 3 ગ્રાફ આપેલા છે. આકૃતિમાં દર્શાવેલા આલેખો માટે યોગ્ય પરિસ્થિતિઓ સૂચવો. આપણે યોગ્ય પરિસ્થિતિ સૂચવવાની છે કે ભાઈ કઈ પરિસ્થિતિમાં આવા ગ્રાફ છે તે જનરેટ થશે. 3 ગ્રાફ આપણને આપેલા છે, xt, vt અને at. ચાલો, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ xt નો ગ્રાફ છે. અહીંયા જો કોઈ એક સમયે પદાર્થનું સ્થાન છે તે વધે છે. બરાબર. સમય છે તે જો અહીંયા આ બાજુ છે, x ની માઇનસમાં સમય આપેલો છે કે ભાઈ માનો કે -2 સેકન્ડ 3 સેકન્ડ, માનો કે સમય ધીરે ધીરે સ્થાન એનું વધતું જાય છે. પછી જેવો તે મહત્તમ સ્થાનાંતર પર આવે છે, પાછો એનું સ્થાનાંતર ઘટતું જાય છે. તો આ કઈ કન્ડિશનમાં હોઈ શકે? બરાબર. તો આ કન્ડિશન આપણે ફૂલફિલ કરવા માટે માનો કે એક ડ્રોઈંગ બનાવીએ. અહીંયા માનો કે એક દિવાલ છે. બરાબર. અહીંયા કોઈ એક વ્યક્તિ છે કે જે બોલને કિક મારે છે. બરાબર. બોલને કિક મારે છે. જો શરૂઆતમાં અહીંયા શું થાય છે? શરૂઆતમાં બોલ સ્થિર અવસ્થામાં છે. સ્થિર અવસ્થામાંથી બોલ જેવો
હવે આ ડાયરેક્શન માનો કે આપણે પોઝિટિવ લીધેલી છે, જો પોઝિટિવ દેખાય છે, એક્સ પોઝિટિવ છે, બરાબર. તો આ ડાયરેક્શનમાં જો એક્સ પોઝિટિવ એટલે કે દડો છે તે આ બાજુ આવશે, દિવાલને અથડાશે. હવે દિવાલને અથડાય એટલે મહત્તમ સ્થાનાંતર. અહીંયા એનું x બરાબર 0 છે, અહીંયા x બરાબર માનો કે અહીંયા ગમે તે આપણે x બરાબર x લઈએ તો અહીંયા x થઈ જશે. દિવાલને અથડાય છે, પાછો આવે છે, દિવાલને અથડાઈને પાછો એટલા જ વેગ સાથે પાછો આવે છે, પણ ક્યાં સુધી જુઓ તો અહીંયા 0 થઈ જાય, અહીંયા તો 0 થઈ ગયું છે, પણ એના કરતા પણ થોડોક આગળ નીકળી જાય છે, અને થોડોક આગળ નીકળીને પાછો કેવો થઈ જાય, સ્થિર થઈ જાય છે. એનો મતલબ એનું સ્થાન છે તે આ વ્યક્તિથી થોડુંક આગળ હશે, તો અહીંયા પણ આપણે શું દોરી નાખીએ, દિવાલ ડ્રો કરી નાખીએ. કેમ કે ભાઈ અહીંયાથી બોલને જ્યારે ફટકારે છે, કિક મારે છે, ત્યારે બોલ છે દિવાલને અથડાઈને પાછો જાય છે, પણ અહીંયા x બરાબર 0 આગળ અહીંયા સીધી લાઈન નથી આપેલી, જો એનાથી થોડીક આગળ આપેલી છે. એનો મતલબ કે ત્યાંથી થોડોક માઇનસમાં જશે ને અહીંયા આવીને બોલ છે તે શું થઈ જશે, સ્થિર થઈ જશે, બરાબર. તો આનું એક એક્ઝામ્પલ હતું કે ભાઈ કઈ રીતે કઈ કન્ડિશનમાં આ પોસિબલ. ચાલો તો સેકન્ડ ની આપણે સ્ટાર્ટ કરીએ. સેકન્ડ ગ્રાફ VT નો આપેલો છે, તો VT ગ્રાફમાં શું દર્શાવે છે એ જોઈ લઈએ આપણે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ t બરાબર 0 પાસે x બરાબર 0 છે, બરાબર. તો આ એક કેનું ઉદાહરણ છે, આપણે સમજી શકીએ છીએ કે ભાઈ જો t બરાબર 0 પછી x બરાબર પણ 0 જ હશે શરૂઆતમાં. તો x બરાબર 0 છે, અહીંયા t બરાબર 0, x બરાબર 0, v બરાબર પણ 0 આપણે લઈ શકીએ. હવે x બરાબર 0 છે કે નહીં તેવું તો આપણે ના કહી શકીએ, પણ t બરાબર 0 પાસે v બરાબર 0 છે. ચાલો તો આપણે જોઈએ છે કે ભાઈ મુક્ત પતન પામતો દડો હોય તો એમાં શરૂઆતમાં વેગ 0 હોય, બરાબર. જેવો નીચે જશે એટલે કે વેગ મહત્તમ થશે, પાછો ઉછળીને આવશે એટલે કે થોડોક વેગમાં એનો ચેન્જીસ આવશે, પાછો નીચે તરફ આવશે, પાછો ઉપર તરફ, એ રીતે થતો હોય. તો અહીંયા એ દર્શાવે છે, જો દેખાય છે ને, અહીંયા થોડું ક્રોસમાં નાનું 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 થતું જશે, બરાબર. તો આ કયું એક્ઝામ્પલ છે ભાઈ, મુક્ત પતન પામતો દડો. બરાબર. હવે કઈ રીતે કહી શકીએ, માનો કે ઉપર તરફની ડાયરેક્શન એટલે કે દડો જ્યારે મુક્ત પતન પામે છે તો દડાની નીચે તરફની ડાયરેક્શન નેગેટિવ અને ઉપરની ડાયરેક્શન માનો કે પોઝિટિવ આપણે ધારી લઈએ. તો જો જ્યારે નીચે તરફ તે જતો હશે, હવે અહીંયા આ પોઝિશનમાં માનો કે x બરાબર 0 છે અને v બરાબર 0 છે અને t બરાબર પણ 0 છે, ત્રણે ત્રણ શૂન્ય છે. હવે જો જેવો નીચે જશે એટલે એનો વેગ વધતો જશે, વેગ વધતો જશે, પણ કેવી ડાયરેક્શનમાં, તો કે નેગેટિવ ડાયરેક્શનમાં. તો અહીંયા જો આપણને જોવા મળે છે v બરાબર 0 પાસેથી નેગેટિવ ડાયરેક્શનમાં વેગ વધતો જાય છે, આ માઇનસ v આવશે ને આ બાજુ. ક્યાં સુધી, તો કે આ પોઈન્ટ સુધી. ક્યાં સુધી, તો દડો અથડાય નહીં ત્યાં સુધી. જેવો દડો અથડાશે એટલે પાછો ઉપર ચાલ્યો જશે. તો ઉપર જશે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઉપરની ડાયરેક્શન પોઝિટિવ છે, તો વેગની દિશા કઈ છે, ઉપર તરફ. તો વેગ કેવો હશે, પોઝિટિવ, મેક્સિમમ પોઝિટિવ હશે. જ્યારે નીચેથી પાછો ઉછળીને ઉપર તરફ આવશે તો જો અહીંયા આપણને જોવા મળે છે મેક્સિમમ પોઝિટિવ, બરાબર. હવે અહીંયા અથડાય છે તો અથડાઈને થોડોક વેગ ગુમાવશે એટલે કે અહીંયા જે પહેલું જે શરૂઆતમાં જેટલું હતું એના કરતા થોડુંક ઓછું થશે, ઓછું થતું જશે, બરાબર. તો જો અહીંયા પાછો પહોંચી ગયો, ક્યાં પહોંચ્યો, તો કે ઉપરની પોઝિશન ઉપર પહોંચેલો નથી. આ ઉપરની પોઝિશન નીચેથી જ્યારે ઉપર જાય છે તે દર્શાવે છે. જો આ નીચેથી ઉપર જાય છે, ઉપર જાય છે, પાછો મેક્સિમમ અહીંયા પાછો v0 થઈ જાય, પાછો શું થઈ જાય, v0. તો પાછો નીચે તરફ આવે છે, તો પાછો નીચે તરફ આવશે તો જો આ રીતે થાય, બરાબર, આ રીતે થશે ને. તો પાછો નીચે તરફ આવશે તો નીચે તરફ તો નેગેટિવ v છે, તો પાછું આ નેગેટિવ થઈ ગયું. પાછો અથડાઈને ઉપર તરફ જશે, ક્યાં સુધી, ભાઈ ડાયરેક્ટ પોઝિટિવ આવી જશે. પાછો નીચે આવશે, પાછો ઉપર જશે, પાછો નીચે આવશે, પાછો ઉપર, પાછો નીચે, પાછો ઉપર. તો આ રીતે ગતિ છે તેની ચાલુ રહેશે. તો આ ગ્રાફ કેનો આપેલો છે, મુક્ત પતન પામતો દડો, અથવા તો કહેવાય મુક્ત પતન પામતો કોઈ પણ પદાર્થ કે જે અથડાઈને પાછો ઉછળે છે, પાછો નીચે આવે છે, ઉછળે છે, પાછો નીચે આવે છે. આપણે એક્ઝામ્પલ જોયેલો, આના પરથી ગ્રાફ બનાવેલો, બરાબર. તો એ પ્રકારનો જે એક્ઝામ્પલ છે, પણ આમાં VT ગ્રાફ આપેલો છે. ચાલો નેક્સ્ટ આવીએ.
તો કે ભાઈ એટી ગ્રાફ આપેલો છે, તો એટી ગ્રાફમાં જો પ્રવેગ અચાનક આટલા સમયગાળામાં પ્રવેગ વધી જાય છે, પાછું શૂન્ય થઈ જાય છે, બરાબર. તો પ્રવેગ અચાનક નાના સમયગાળા દરમિયાન વધી જાય ને પાછું શૂન્ય થઈ જાય, તો એના પાછળનું રીઝન એ કયા ઉદાહરણમાં આપણે સમજાવી શકીએ? તો આના પાછળનું આપણે એવું કહી શકીએ કે ભાઈ માનો કે કોઈ વ્યક્તિ બોલ ફેંકે છે અને બોલને માનો કે કોઈ વ્યક્તિ ફટકારે છે બેટ વડે, બરાબર. બોલ માનો કે ફેંકો, હવે બોલ છે તે નિયમિત વેગથી, અચળ વેગથી બેટ્સમેન તરફ જશે. માનો કે બોલર અને બેટ્સમેનની વાત કરીએ, તો બોલર છે તે બોલ ફેંકે છે, બેટ્સમેન શું કરશે? એને ફટકારશે. તો બોલર નિયમિત વેગથી, જો હવાનો અવરોધ આપણે અવગણીએ તો આપણે કહી શકીએ કે બોલર છે જે બોલ ફેંકે છે તે નિયમિત વેગથી ફેંકે છે. તો બોલર જ્યારે નિયમિત વેગથી બોલને ફેંકશે, બેટ્સમેન જ્યારે ફટકારશે, તો એની ડાયરેક્શન ચેન્જ થશે. ડાયરેક્શન ચેન્જ થશે અને સૂક્ષ્મ સમયગાળા દરમિયાન એનો પ્રવેગ પણ બદલાશે, બરાબર. જો જોરથી ફટકારેલું હોય તો તેનો વેગ વધી પણ જાય. માનો કે થોડુંક એવું, એને ખાલી ડાયરેક્શન જ આપેલી છે, તો એને ડાયરેક્શન આપતી વખતે શરૂઆતમાં સૂક્ષ્મ સમયગાળા દરમિયાન તેનો પ્રવેગ છે તે ખૂબ જ મોટો થઈ જશે અને થોડાક એવા સમયમાં પાછો તે ઘટીને ઝીરો થઈ જશે. પ્રવેગની વાત કરીએ છીએ, બરાબર. તો એનો આ એક્ઝામ્પલ આપેલો છે, બરાબર. તો શું કઈ લખી શકીએ? બેટ્સમેન બોલને ફટકારે ત્યારની સ્થિતિ. બેટ્સમેન જ્યારે બોલને ફટકારશે ત્યારની પોઝિશન આપણને આપેલું છે. સૂક્ષ્મ સમયગાળા માટે શું થાય છે? એનો પ્રવેગ અચાનક વધી જાય છે અને પાછો ઘટી જશે, બરાબર. તો આ એક્ઝામ્પલ છે, સ્ક્રીનશોટ પાડી લો. આના પછીનો એક્ઝામ્પલ પણ જોઈએ ગ્રાફ વાળો. ચાલો, તો આપણે 3.20 નો એક્ઝામ્પલ જોતા હતા. આકૃતિ 3. આકૃતિમાં એક પારિમાણિક સરળ આવર્ત ગતિ માટે xt ના આલેખ દર્શાવેલા છે. હવે મિત્રો, આ સરળ આવર્ત ગતિ આપણે એના ઉપર આખું ચેપ્ટર છે જેના વિશે આપણે માહિતી મેળવીશું. ચેપ્ટર નંબર 14 છે કે જે આપણે આગળ જોઈશું. ના સમય t બરાબર 0.3 સેકન્ડ, t બરાબર 0.3 સેકન્ડ, પછી t બરાબર 1.2 સેકન્ડ અને t બરાબર -1.2 સેકન્ડ. એના માટે કણના સ્થાન વેગ અને પ્રવેગના ચિહ્નો આપણે શું હોઈ શકે તે દર્શાવવાનું છે. કેના સ્થાન એટલે કે ભાઈ માનો કે આપણે એને કહી દઈએ x, v અને a. સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો આપણે દર્શાવવાના છે. ચાલો, તો સ્થાન, વેગ, પ્રવેગના ચિહ્નો આપણે દર્શાવી દઈએ. બોક્સ બનાવી દઈએ. ચાલો, કમ્પ્લીટ. સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો આપણે દર્શાવવાના છે. ચાલો, તો પહેલા તો જોઈએ કે 0.3. તો 0.3 ક્યાં આવી શકે? તો અહીંયા અંદાજે હશે 0.3, બરાબર. પછી 1.2 ક્યાં આવશે? સમથિંગ અહીંયા, કેમ કે આ 1.5 થશે ને આ 2 છે, અડધું છે, એટલે અહીંયા 1.2 અહીંયા 0.3 -1.2, તો -1.2 સમથિંગ અહીંયા ક્યાંક આવશે, -1.2, બરાબર. ચાલો, તો xt નો આપણને ગ્રાફ આપેલો છે. હવે જો પહેલું જોવા જઈએ 0.3 માટે, તો જો 0.3 માટે x તો કેવો છે? નેગેટિવ છે, એટલે એ તો આપણને ખબર પડી જાય છે. ચાલો, નેગેટિવ. વેગ કેવો હશે? જો વેગ કઈ રીતે મળે? તો કે xt ના ઢાળ ઉપરથી. તો ઢાળ કેવો મળે છે આપણને? નીચે તરફ ને કઈ ડાયરેક્શનમાં? ઋણ તરફ. કઈ તરફ? ઋણ. તો આ પણ કેવું આવશે? નેગેટિવ. પ્રવેગ કેવો હશે? જો તો પ્રવેગ માટે તમને યાદ હશે આપણે xt ના ગ્રાફ જોયેલા, ધન પ્રવેગ, ઋણ પ્રવેગ અને શૂન્ય પ્રવેગ. ખ્યાલ છે? ધન પ્રવેગ, ઋણ પ્રવેગ ને શૂન્ય પ્રવેગ વિશે માહિતી મેળવેલી. આ રીતે જ્યારે હોય અને આ રીતે જ્યારે હોય, તો આ રીતે જ્યારે હોય ત્યારે પ્રવેગ પોઝિટિવ આવે. કેના ગ્રાફમાં? xt ના ગ્રાફમાં. ખબર છે ને? યાદ છે ને? પ્રવેગ વિશે જ્યારે માહિતી મેળવેલી ત્યારે આપણે જોયેલું. ને આમાં ઋણ. તો જુઓ શું છે, કઈ રીતે છે શેપ જુઓ. ઉપર તરફ છે તો પ્રવેગ કેવો આવશે? પોઝિટિવ. આ આપણે આગળ જોયેલું જ છે. ચાલો, સેકન્ડ t બરાબર 1.2 સેકન્ડ પાસે જો અહીંયા, તો x કેવો છે? x કેવો છે? પોઝિટિવ છે. v કેવો છે? જો ઢાળ કેવો મળે છે આપણને? પોઝિટિવ. ઉપર તરફ છે ને?
વી પણ પોઝિટિવ છે, પણ એ કેવો છે જુઓ નીચે તરફ, એટલે આવશે નેગેટિવ. ચાલો પછી હવે જો આ એ ની કિંમત છે ને, આના સિવાય બીજી રીતે પણ તમે ફાઇન્ડ કરી શકો. એ બરાબર થાય, એ બરાબર તમારું જયારે ઇક્વેશન આવશે 11મા ચેપ્ટરમાં 14મા ચેપ્ટરમાં, ત્યારે આપણે જોઈશું માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ થાય. ઓમેગા એ કોણીય આવૃત્તિ છે અને એક્સ છે તે સ્થાનાંતર દર્શાવે છે. માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ, તો જો અહીંયા એક્સ નેગેટિવ છે તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થઈ જશે. છે પોઝિટિવ. અહીંયા જુઓ એક્સ પોઝિટિવ છે તો અહીંયા આવશે નેગેટિવ. આ રીતે પણ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ, પણ આપણને આ યાદ છે તો આ રીતે કરી દેવાનું. માઇનસ 1.2 સેકન્ડ, માઇનસ 1.2 સેકન્ડ અહીંયા આવે છે. એક્સ કેવો છે? નેગેટિવ. બરાબર. હવે વી કેવો છે? જુઓ વી ઉપર તરફ છે ને, ઢાળ જુઓ નીચે તરફ નથી, ઉપર તરફ છે. તો ઉપર તરફ આવશે તો ઉપર તરફ શું આવશે? વેગ પોઝિટિવ. અને પ્રવેગ, પ્રવેગ જુઓ કેવો આવશે? પોઝિટિવ. અને આના પરથી પણ માઇનસ એક્સ છે એટલે કે ભાઈ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને પોઝિટિવ આવશે. ડાયરેક્શન ખબર પડી ને બધાને? ઢાળ ઉપર જોવાનું છે, પહેલા તો એક્સ જોવાનું છે. એક્સ તો આપણે સરળતાથી કહી શકીએ કે ભાઈ પોઝિટિવ છે કે નેગેટિવ. પછી વેગ જોવાનો, તો વેગ આપણને ઢાળ ઉપરથી ખબર પડે કે ઢાળ છે તે કઈ ડાયરેક્શનમાં છે. બરાબર. તો એ પોઝિટિવ ક્યારે આવે, એ નેગેટિવ ક્યારે આવે, ને એ ક્યારે પોઝિટિવ ક્યારે નેગેટિવ, તો આની ઉપરથી આપણને ખબર પડશે. ચાલો સ્ક્રીનશોટ પાડી લો, પછી બંને એક્ઝામ્પલ એક સાથે જોઈ લઈએ. ચાલો એક્ઝામ્પલ નંબર 3.21 જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પારિમાણિક ગતિ કરતા કણ માટેનો xt આલેખ દર્શાવેલ છે, જેમાં 3 સમાન સમયગાળા દર્શાવેલ છે. હવે આ જે ક્રોસ લાઈન કરેલી છે ને, તે બધા સમયગાળા કેવા છે મિત્રો? સમાન છે. કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ અને કયા માટે સૌથી ઓછી હશે? સરેરાશ ઝડપ, સરેરાશ ઝડપ સૌથી વધુ અને સૌથી ઓછી. ચાલો સરેરાશ ઝડપ સૌથી વધુ અને સૌથી ઓછી કેમાં હશે? અને બીજું શું આપેલું છે? દરેક સમયગાળાને અનુરૂપ સરેરાશ વેગના ચિહ્નો. બીજું શું છે? સરેરાશ વેગના ચિહ્નો. બે વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. પહેલા તો આપણે જોઈએ કે ભાઈ સરેરાશ ઝડપ કેમાં સૌથી વધુ હશે ને કેમાં સૌથી ઓછી હશે. તો આપણને ખ્યાલ છે ભાઈ xt નો ગ્રાફ આપેલો છે, તો અહીંયા ઢાળ છે, તો જેમાં ઢાળનું મૂલ્ય સૌથી વધારે હોય તેના માટે સરેરાશ ઝડપ સૌથી વધુ હશે, અને જેમાં ઢાળનું મૂલ્ય સૌથી ઓછું હોય તો એના માટે સરેરાશ ઝડપ સૌથી ઓછી હશે. તો અહીંયા 1, 2 અને 3 સમયગાળા આપણને આપેલા છે. તો જુઓ અહીંયા જુઓ ઢાળનું મૂલ્ય કેટલું છે? તો કે આ બંને પોઈન્ટ વચ્ચે. બરાબર. તો આ બંને પોઈન્ટ વચ્ચે જે ઢાળ બને છે તે આપણને મળશે. અહીંયા જુઓ ઢાળ જુઓ, તો આ બંને પોઈન્ટને જોડવામાં આવે તે ઢાળ. અહીંયા જુઓ સૌથી મોટું મૂલ્ય છે ઢાળનું મૂલ્ય, જુઓ દેખાય છે. તો સૌથી વધારે સરેરાશ ઝડપ કેની હશે? છે નેગેટિવ. બરાબર. પણ આમ જોવા જઈએ તો ઝડપ છે તે ક્યારેય નેગેટિવ હોઈ શકે નહીં. xt ગ્રાફ આપણને આપેલો છે, આના ઉપરથી 3 નંબરનો જે સમયગાળો છે, ત્રીજો સમયગાળો, તેમાં સરેરાશ ઝડપ કેવી આવશે? સૌથી વધુ. સૌથી ઓછી કેમાં આવશે? તો કે એકમાં જો એકમાં થોડી ઘણી સરેરાશ ઝડપ છે, પણ એના કરતા પણ ઓછો ઢાળ કેમાં છે? તો કે 2 માં. તો 2 ની સરેરાશ ઝડપ સૌથી ઓછી હશે. બરાબર. ચાલો હવે જો આ તો આપણે ડાયરેક્ટ ઝડપ ફાઇન્ડ કરીને કરીએ છીએ, પણ હકીકતમાં આવું પોસિબલ નથી. તમને આ બુકમાં નથી આપેલું, બુકમાં તમને આ રીતે આપેલું છે. પણ જો આ પોર્શનને આપણે મોટો કરીએ ને, આ રીતે છે, આ રીતે. બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, માનો કે xt એટલે કે જ્યારે ઝડપની વાત કરવામાં આવેલી હોય તો x ને આપણે સ્થાનાંતર તરીકે ના લેતા જો પથ લંબાઈ તરીકે લઈએ તો આપણે જાણીએ છીએ કે હંમેશા પથ લંબાઈ વધતી જશે ને. અહીંયા જુઓ સ્થાનાંતર ઘટેલું છે, સ્થાનાંતર છે ઘટેલું છે, એટલા માટે જ નીચે આવે છે. બરાબર. તો જો પથ લંબાઈ તરીકે લઈએ તો આ ગ્રાફ કે જે નીચે તરફ આવેલો છે એની જગ્યાએ ક્યાં ચાલ્યો જશે? ઉપર તરફ. કહેવાય ને એનું હસ્તમુક્ત ચિત્ર, એટલે કે ભાઈ નીચેનું છે તે ઉપર ચાલ્યું જશે, અને અહીંયા જે આપણને મળશે ઢાળ, આ ઢાળ મળશે. તો આ તો આપણે મોટો થઈ ગયો ને.
એક કરતા ઢાળ મોટો થઈ જશે, બે કરતા થોડોક નાનો રહેશે, પણ આપણે આ સંકલ્પના એવી કરેલી છે કે ભાઈ અહીંયા છે તે આ રીતે જ આપણે લઈએ, બરાબર. પણ હકીકતમાં જો અહીંયા પથ લંબાઈ લેવામાં આવે તો આ ગ્રાફ છે તે આ રીતે ના રહેતા કેવો થઈ જશે, તો કે આની મિરર થઈ જશે આ રીતે, જો પથ લંબાઈ તરીકે લેવામાં આવે તો. કેમ કે સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈના છેદમાં સમયગાળો તો છે ને, પણ એ આપણે આ ગ્રાફ ઉપરથી કરીએ છીએ. તો બુક પ્રમાણે આપણે આ આન્સર રાખીશું, પણ તમને ઘણીવાર એવો પ્રશ્ન થાય તો તમે આ હકીકત જોઈ શકો છો કે ભાઈ માનો કે પથ લંબાઈ હોય તો પથ લંબાઈ હંમેશા વધતી જશે તો તે ઘટે નહીં, પણ અહીંયા સ્થાનાંતર સ્વરૂપમાં આપણને ગ્રાફ આપેલો હોવો જોઈએ. ચાલો, તો સરેરાશ ઝડપ આપણને મળી ગઈ, સૌથી વધુ ક્યારે, સૌથી ઓછી ક્યારે. હવે સરેરાશ વેગના ચિહ્નો, તો જો સરેરાશ વેગના ચિહ્નો ફર્સ્ટ માટે, સેકન્ડ માટે અને થર્ડ માટે. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ માટે લેવાના છે. તો જો ફર્સ્ટ માટે જો સરેરાશ વેગ જો ઢાળ કેવો છે, પોઝિટિવ, બરાબર. તો ઢાળ પોઝિટિવ હોય તો સરેરાશ વેગ કેવો, પોઝિટિવ. હવે અહીંયા જોવાનું રહ્યું સેકન્ડ પાસે ઢાળ કેવો છે, ત્યાં પણ પોઝિટિવ છે, આપણે થોડુંક નીચે ડ્રો કરેલું છે તેનું આ રીતે છે, બરાબર. તો આ ઢાળ પણ કેવો છે, પોઝિટિવ, તો અહીંયા પણ પોઝિટિવ આવશે. અને થર્ડ પાસે ઢાળ કેવો છે, નેગેટિવ, બરાબર. તો આ એના આન્સર છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ચાલો મિત્રો, તો આ ચેપ્ટર નો લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ, પછી આ ચેપ્ટર પૂરું કરીએ. 3.22 નંબરનો એક્ઝામ્પલ છે. આકૃતિમાં અચળ દિશામાં ગતિ કરતા કણ માટે ઝડપ સમયનો આલેખ આપેલો છે, જેમાં 3 સમાન સમયગાળા દર્શાવ્યા છે. 1, 2 અને 3 3 સમાન સમયગાળા દર્શાવેલા છે. કયા સમયગાળા માટે સરેરાશ પ્રવેગનું માન સૌથી વધુ હશે? આપણને શું કીધેલું છે? સરેરાશ પ્રવેગનું માન સૌથી વધુ મૂલ્ય કીધેલું છે, બરાબર. એટલે પ્લસ અને માઇનસ એ નિશાની આપણે અવગણવાની છે. સૌથી વધુ હશે કયા સમયગાળા માટે? સરેરાશ ઝડપ સૌથી વધુ હશે. સરેરાશ ઝડપ સૌથી વધુ. અને પદાર્થની અચળ ગતિની દિશાને ધન દિશા તરીકે પસંદ કરીએ, એટલે કે ભાઈ આ દિશા માનો કે ધન દિશા તરીકે પસંદ કરી ત્રણેય સમયગાળાને અનુરૂપ v અને a ના ચિહ્નો 1 માટે, 2 માટે અને 3 માટે v અને a ના બંનેના ચિહ્નો આપણે દર્શાવવાના છે. અને a, b, c અને d બિંદુ પર પ્રવેગ શું હશે? a છે, b છે, c છે અને d બિંદુ પાસે પ્રવેગ શું હશે તેની માહિતી આપણે આપવાની છે. ચાલો, તો આટલી વસ્તુ આપણે સમજાવવાની છે. પહેલા તો સરેરાશ પ્રવેગનું માન સૌથી વધુ ક્યારે હોય? તો આપણને ખબર છે જેમ અંતર સમયના આલેખમાં સરેરાશ વેગનું અથવા તો ઝડપનું મૂલ્ય મળે છે, તેમ વેગ સમયના આલેખમાં આપણને સરેરાશ પ્રવેગનું મૂલ્ય મળશે, બરાબર. તો સરેરાશ પ્રવેગનું મૂલ્ય કેમાં સૌથી વધારે હશે? કે જેમાં ઢાળ સૌથી વધારે હોય. જો ઢાળ જુઓ, આ ઢાળ છે, અહીંયા જુઓ આ ઢાળ છે, બે બિંદુને જોડતી રેખા એ ઢાળ આપે છે. અહીંયા જુઓ ઢાળ જ નથી, બરાબર. તો આપણે કહી શકાય કે ભાઈ સમયગાળા 2 માં સરેરાશ પ્રવેગનું માન સૌથી વધારે હશે. જો પ્રવેગ છે તે ઋણ છે, ઢાળ નીચે તરફ છે, પણ આપણને શું પૂછેલું છે? માન એટલે કે મૂલ્ય પૂછેલું છે કે જે કેમાં હોય? બીજા સમયગાળામાં. ચાલો, સરેરાશ ઝડપનું સૌથી વધુ ક્યાં હોય છે? ચાલો વિચારો. કે જ્યાં ઢાળ વધારે હોય, બરાબર ને? ઢાળ વધારે હોય તે સરેરાશ ઝડપનું મૂલ્ય વધારે હોય? નહીં. અહીંયા આપણને xt ગ્રાફ નથી આપેલો, vt અથવા કઈ ઝડપ સમયનો ગ્રાફ આપેલો છે. તો સરેરાશ ઝડપ સૌથી વધારે ક્યાં દેખાય છે આપણને? જુઓ તો કે જ્યાં મહત્તમ ઝડપનું મૂલ્ય હોય ત્યાં, તો d બિંદુ પાસે અથવા તો સમયગાળા 3 પાસે જુઓ સરેરાશ ઝડપ મેક્સિમમ છે. તો અહીંયા સરેરાશ ઝડપનું સૌથી વધુ મૂલ્ય કયા સમયગાળામાં મળશે આપણને? ત્રીજા સમયગાળામાં, બરાબર. હવે વાત કરીએ કે ભાઈ વેગ અને પ્રવેગ ક્યારે પોઝિટિવ આવે છે, ક્યારે નેગેટિવ આવે છે, તેના વિશે આપણે ચર્ચા કરીએ. ચાલો, તો જોઈએ ક્યારે પોઝિટિવ ને ક્યારે નેગેટિવ આવે છે, બરાબર. ચાલો,
તો પહેલા સમયગાળામાં જુઓ વેગનું મૂલ્ય, વેગ જુઓ. હવે જો અહીંયા આપણે વાત કરીએ તો આપણને ઝડપ સમયનો ગ્રાફ આપેલો છે. તો વેગ નેગેટિવ ક્યારે હોઈ શકે? વેગ નેગેટિવ ક્યારે થાય? કે જ્યારે મૂલ્ય શૂન્ય થાય ત્યારબાદ પાછો પદાર્થ ફરતો હોય તો નેગેટિવ થઈ શકે. કેમ કે સ્થાનાંતર છે તે સ્થાનાંતર શૂન્ય ક્યારે થાય? પદાર્થ જ્યાંથી ગતિની શરૂઆત કરે છે ત્યાં પાછો આવીને ઉલટી ડાયરેક્શનમાં ગતિ કરે ત્યારે થાય ને. પણ જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ગ્રાફ ક્યારેય શૂન્ય થયેલો જ નથી. એનો મતલબ કે ઝડપ અને વેગ બંને કેવા છે? બંને માટે આપણે ગ્રાફ કન્સિડર કરી શકીએ. કેમ કે ઝડપનું મૂલ્ય ક્યારેય શૂન્ય થયેલું જ નથી. જો શૂન્ય થાય ને પછી નેગેટિવ થવાની સંભાવના છે, પણ એ સિવાય નેગેટિવ થવાની સંભાવના નથી. તો આ ઝડપ સમયના ગ્રાફને આપણે વેગ સમયનો ગ્રાફ પણ કહી શકીએ. તો અહીંયા વેગ જો પહેલા માટે પોઝિટિવ, બીજા માટે પોઝિટિવ, ત્રીજા માટે પોઝિટિવ, અને 3 માટે કેવો આવશે મિત્રો? પોઝિટિવ આવશે. ચાલો હવે વાત કરીએ પ્રવેગની. તો પ્રવેગ એટલે કે ઢાળ જે ડાયરેક્શનમાં હોય તેમાં પ્રવેગ દર્શાવે. તો અહીંયા જો ઉપર તરફ જાય છે એટલે શું આવશે? પ્રવેગ પોઝિટિવ. અહીંયા ઢાળ લેવાનો છે, ઉપર જાય છે આમ નીચે જાય છે એ રીતે નથી લેવાનો. એ એક્સટી ગ્રાફમાં આપણે જોઈશું. અહીંયા આપણે ઢાળ લઈશું. ચાલો બીજા સમયગાળામાં જુઓ નીચે તરફ એટલે કે નેગેટિવ. ત્રીજા સમયગાળામાં જુઓ મોટું કરીએ આપણે તો આ રીતે કંઈક છે, બરાબર. આને મોટું કરીએ તો આ રીતે કંઈક છે. આ 2 પોઈન્ટ, આ સમયગાળો છે. તો અહીંયા જોઈએ તો આ શરૂઆતમાં અહીંયા ઝડપ વધે છે અને શરૂઆત પછીના અડધા સમયમાં ઝડપ ઘટે છે. તો આ વધે છે અને ઘટે છે તો બંનેનો સરવાળો કરીએ તો એ કેવું મળે? 0. અહીંયા ઢાળનું મૂલ્ય પણ કેવું છે? શૂન્ય જ છે ને. તો ત્રીજા સમયગાળા વખતે પ્રવેગ છે તે શૂન્ય થાય છે. કેવો થાય છે? શૂન્ય. ચાલો છેલ્લે પૂછેલું છે કે ભાઈ A, B, C, D આગળ પ્રવેગ કેવા છે? તો જો આપણે જાણી શકીએ છીએ કે ભાઈ A આગળ, B આગળ, C આગળ, D આગળ ઢાળનું મૂલ્ય કેવું છે? A, B, C, D આગળ ઢાળનું મૂલ્ય કેવું છે? શૂન્ય હોવાથી એ બરાબર બધા જ બિંદુ પાસે એ બરાબર કેવું થશે? શૂન્ય. બરાબર. તો આમાં આઈ હોપ કે બધાને ખબર પડી ગઈ હશે આપણે કઈ રીતે પોઝિટિવ નેગેટિવ કઈ રીતે આવે તે આપણે જણાવેલું છે. ચાલો તો આ સાથે મિત્રો તમારું ચેપ્ટર નંબર 3 અહીંયા કમ્પ્લીટ થાય છે. જો કોઈ પણ ડાઉટ હોય તો મને તરત જ જણાવજો, બરાબર, જેથી કરીને ડાઉટ તમે ભેગા કરીને પાછળથી તકલીફ ના પડે. બરાબર. ચાલો તો આ સાથે આપણું લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર થી શરૂઆત કરીશું. થેન્ક યુ.